ગુજરાતની 6.5 કરોડ વસ્તીમાંથી 1.5 કરોડથી વધારે કોળી સમાજની વોટ બેંક છે અને આ વોટ બેંકને રીઝવવા માટે દરેક પાર્ટીના નેતાઓ, તે પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, આ ત્રણેય પક્ષના નેતાઓ તનતોડથી મહેનત કરી રહ્યા છે કે વર્ષ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ ચૂંટણીમાં સૌથી વધુ વોટ કોળી સમાજના અમારી પાર્ટીમાં પડવા જોઈએ અને તેને લઈને જબરદસ્ત મહેનત કરવામાં આવી રહી છે અને તેને જ ધ્યાનમાં રાખીને પરસોત્તમ સોલંકી જે કોળી સમાજમાંથી આવવાવાળા કદાવર નેતા છે તેમના દ્વારા એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું કે 1 માર્ચના રોજ અમદાવાદના ધોળકામાં 1.5 કરોડ કોળીઓ ભેગા થશે અને બાપજી દિલની વાત કરશે, પરંતુ હવે એ સમગ્ર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો. ક્યાંક એ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોય તે રીતની વાત સાંભળવા મળી રહી છે. તો આ કાર્યક્રમ કેમ મોકૂફ થયો? કોળી સમાજ જે સૌથી વધુ ગુજરાતમાં વર્ચસ્વ ધરાવવાવાળો, સૌથી મોટી વોટ બેંક ધરાવવાવાળો સમાજ છે, તો આ કાર્યક્રમ કેમ રદ થયો તે જ મુદ્દે ચર્ચા કરવી છે. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. વર્ષ 2027ની ચૂંટણીને હવે સમગ્ર એક વર્ષ પણ નથી બાકી રહ્યું અને તેને લઈને ત્રણેય પાર્ટીઓ દ્વારા કોઈના કોઈ રાજકીય કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ક્યાંક સમાજના નામે જે છે તે રાજકારણ કરવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ભોગે આ ચૂંટણીમાં જેટલા પણ સમાજો છે તેમને આવરી લેવામાં આવે અને ખાસ કરીને જે સમાજની સંખ્યા મોટી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તેમના કાર્યક્રમો યોજવામાં આવે અને જે સમાજમાંથી આવવાવાળા નેતાઓ છે તેમને આગેવાનીમાં આ કાર્યક્રમો યોજાય, જેથી ચૂંટણીમાં કોઈ પણ તકલીફ ન પડે, મોટામાં મોટી વોટ બેંક કોઈ પણ પાર્ટીને મળી રહે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે અને તેના જ ભાગરૂપે પરસોત્તમ સોલંકી જેઓ કોળી સમાજમાંથી આવવાવાળા નેતા છે, મંત્રી કક્ષાના નેતા છે, કોળી સમાજ જે ખૂબ મોટી વોટ બેંક જે આપણે કહી શકીએ ગુજરાતની, અને તેના પર ઘણા બધા નેતાઓની નજર છે કે આ સમાજની વોટ બેંક અમને મળવી જોઈએ અને આજ તેને ધ્યાનમાં રાખીને પરસોત્તમ સોલંકી દ્વારા જે છે તે એક પોસ્ટર વાયરલ કરવામાં આવ્યું હતું, જેમાં એવું કહેવામાં આવ્યું કે અમદાવાદના ધોળકામાં 1 માર્ચના રોજ 1.5 કરોડ કોળીઓ ભેગા થશે અને પરસોત્તમ સોલંકી તેનું સંબોધન કરશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે એ 1.5 કરોડ કોળીઓને ભેગા કેમ કરવાના હતા? તો ધોળકામાં તો હાલ ભારતીય જનતા પાર્ટીની જે છે તે ધારાસભ્ય છે અને વાત કરવામાં આવે ભૂતકાળની તો ક્યાંક ને ક્યાંક ધોળકામાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળતું હતું, પરંતુ વર્ષ 2017, વર્ષ 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની લીડ જોવા મળી અને ધોળકામાં જે છે તે ભાજપના ધારાસભ્ય છે. તો પ્રશ્ન એ ઉઠી રહ્યો હતો કે જે રીતે ધોળકામાં ભાજપની જે સરકાર છે, એટલે કે ભાજપના ધારાસભ્ય છે, છતાં પણ આ રીતનું પરસોત્તમ સોલંકી દ્વારા કાર્યક્રમનું આયોજન કેમ કરવામાં આવ્યું હતું? તો સૌથી વધુ આ બેઠક પર કોળી સમાજનું વર્ચસ્વ જોવા મળતું હોય છે, ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ જોવા મળતું હોય છે. એટલે વાત કરવામાં આવે ખાસ કોળી સમાજની તો એ ધોળકામાં જેટલી પણ સૌથી વધુ કોળી સમાજની વોટ બેંક છે તેમને આવરી લેવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ત્યારબાદ વાત કરીએ તો આ કાર્યક્રમ રદ કેમ કરવામાં આવ્યો? તો થોડા સમય પહેલા જ જે કોંગ્રેસના નેતાઓ એટલે કે ગેનીબેન ઠાકોર, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીમાં 500 જેટલા ભાજપના કાર્યકર્તાઓ એ કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા હતા. રાજકારણમાં ગરમાવો પણ જોવા મળ્યો હતો અને ત્યારબાદ જે છે તે આ કાર્યક્રમ મોકૂફ રાખવાની વાત જે છે તે જોવા મળી છે. પોસ્ટર પર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યું છે કે હવે પરસોત્તમ સોલંકીનો જે કાર્યક્રમ હતો 1 તારીખનો એ રદ કરવામાં આવ્યો છે. તો પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે બાપજીની દિલની વાત, જેમાં જાણવા જોગ સંદેશ. આથી સમગ્ર કોળી સમાજને જણાવવાનું કે આગામી 1/3/2026ના રવિવારે કોળી સમાજ મહાસંમેલનનો કાર્યક્રમ બાપજીની દિલની વાતની તારીખમાં ફેરફાર કરવાની છે. નવી તારીખ નક્કી થયા બાદ આપ સૌને જણાવવામાં આવશે. ત્યાં સુધી જૂની પોસ્ટ કોઈએ શેર ન કરવા વિનંતી છે. સમસ્ત કોળી સમાજ પરિવાર.
એટલે હાલમાં જે 1 તારીખે આ કાર્યક્રમ રાખવાનો હતો તે મોકૂફ રાખવામાં આવ્યો, બંધ રાખવામાં આવ્યો. હવે તેના સ્થાન પર એક નવી તારીખ જે છે તે જાહેર કરવામાં આવશે અને પ્રશ્નો તેને લઈને ઉઠી રહ્યા છે કે પુરુષોત્તમ સોલંકીનો કાર્યક્રમ કેમ રદ થયો. કોળી સમાજ પણ ક્યાંક કાગડોળે રાહ જોઈને બેઠો હતો કે આ કાર્યક્રમ યોજાશે, તેમાં પુરુષોત્તમ સોલંકી દ્વારા આહ્વાન કરવામાં આવશે, જેમાં 1.5 કરોડ પબ્લિક ભેગી થશે કે કેમ, એ પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો હતો. કારણ કે પોસ્ટર ખૂબ જ વાયરલ થઈ રહ્યું હતું કે 1.5 કરોડ કોળીઓ અહીંયા ભેગા થશે. તો હવે એ 1.5 કરોડ કોળીઓ આ કાર્યક્રમમાં આવશે કે કેમ, એ ખૂબ મોટો પ્રશ્ન હતો. તો હવે જે રીતે વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, અનેક રાજકીય તર્ક વિતર્કો બનવાના છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો વર્ષ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને દરેક પાર્ટીઓ દ્વારા નવી ગતિવિધિઓ કરવામાં આવશે, નવા કાર્યક્રમો કરવામાં આવશે. તે રીતે વાત કરવામાં આવે તો અમરીશ ડેર દ્વારા પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન જો વાત કરવામાં આવે તો પુરુષોત્તમ સોલંકીની છે. તો પુરુષોત્તમ સોલંકી હવે ક્યારે નવો કાર્યક્રમ યોજશે, નવી તારીખ ક્યારે જાહેર થશે, એ પણ ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે. આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.